મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને હું જાઉં છું આજે કંઈક આમ 12 લોકેશન પર જાઉં છું મચ્છી પકડવા માટે. નિહાળીને બિહાળીને અમારા વિડીયો જોવો છે, મારા સબસ્ક્રાઈબર છે તો આમ ઘનશ્યામ બધા. પછી આવી દુકાને છે ને અમે જઈએ છીએ વિડીયો બનાવવા જઈશ થોડાક દૂર તમારા માટે. તો માછલા કંઈક આવે તો જ બકે કેમ લાગે? અને માછલા નો આવે એટલે કોરા અમે તો આવી છે, બાકી તમે કાંઈક તો આવી છે. હું કહું તમારે બરાબર કે ભાઈ? બરોબર છે ભાઈ. હાસી વાત. હાલો તો બેસી જઈ કા. હાલો બેસી જાવ. હાલો પેટ્રોલ પંપ પહોંચી જશે કરસાળ અને ટ્રાફિક થઈ ગઈ બોલો આજમાં તો પેટ્રોલ પુરાવાળા. અને મેં કરસાળ પહોંચી ગયા. મારે મનસુખભાઈ કે કેબ કરવો પડશે તો એ કેબ કરવા મળ્યા છે. અને આપણે તો ઓલરેડી કેબ કરેલો તો એ તો ખબર જ છે તમને. કામ બરાબર ને? બરાબર ને? મજા ને કેબ કરવાની કોને મજા? બરાબર ભાઈ. સુરેશ તમાકુ જેને ખાવીને આવજો એમ કહે છે મારા મનસુખભાઈ. તો જેને ખાવીને આવી જાવ કા મનસુખભાઈ? હા બરાબર છે. નિકોલના દરિયા માછલા ને ડાંગર ને પૈડા ને સી મરણી મારવાનું છે, બાકી શાક મારવાનું છે આ ફાઇનલ. અને નિકોલનું બંધારો ઓલા પણ છે, તમને દેખાડ્યો હમણાં નજારો. અમે હાલતા શરૂ કરીએ, તમે જોયો છે. અને અમે પૂગી જશે નિકોલના દરિયા. બાકી તો અહીંયા ગાડી મૂકી દેવાની છે આગળ. અમારે તો વાળી લખી છે અને દરિયો આવી જશે પરફેક્ટ મસ્ત મજાનો. અહીંયા પાછો ઓથારો આવ્યો ને પવનથી, મને પવનનો ઓથારો આવ્યો ને બહુ મજા આવી. પવન નહીં તો બહુ મજા. પણ દરિયા કિનારે જાય પછી કેવી રીતે મચ્છા પકડી દેખાડી તમને. બિના રહેજો, મજા આવી છે. હવે અહીંયા મિત્રો કેટલો મજા થઈ ગયા ને. ઓલો મસ્ત મજાનું લોકેશન ખાસ જોયા લાયક જોવા. કાંઈ ઘટે નહીં હો બાકી. ફાઇનલી બીડી જગ્યામાં છે ને ભાઈ એટલે મુશ્કેલી પડે. દરિયામાં બહુ પવન આવે કે એટલે તો હશે ને આપણે ફોન પણ કરી કઈ વ્યવસ્થિત બધી મેકીને વ્યા જવાનું છે. આપણે જવાનું છે ઓલી સાઈડ તાણવા. તો એ સાઈડ તાણવા જવાનું તો વ્યવસ્થિત ઉતારી નહીં કે કેમ કે હારવાર મારે જવાનું છે આજમાં દરિયાની અંદર, એટલે કે પાણીમાં. તો પાણીમાં બડબડિયા ફોન ના ન બોલી જાય એટલે આપણે ધ્યાન રાખીને અહીં મેકતા જાઓ. અને શાક તમને દેખાડશું અને શાક મારીને દેખાડી તો કે ફાઇનલ. પણ હવે અત્યારે ફોન અહીં મેકીને જાય છે દરિયા. જાળશે આપણે તાણવાનું દરિયામાં ફાટી ગયું તો થોડુંક હાંજી લઈ છીએ. માછલા ફાડી રહીને હાંજી લઈ છીએ અને પછી પાછા માછલા પકડીએ અમે. જોવો
દે જો જાય કેટલી સ્પીડ બોલો તમે બા જો બધા ભાઈ સાહેબ इनके જોવા इनके તગાના વિડિયો અમે બનાવ્યા આવડા મહેનત કરીને અહીંયા તમારે છે ને બહુ મોટા આવે અમારે નાના આવે છે ચાલો તમે જઈ આગળ ચાલતા હો અને શું કહેવાય ઢાંગર કહેવાય ઢાંગર મચ્છી આપણે કોઈ જાડા દાળમાં આવી ને એવી અમે તો આ દાળમાં મારી છે પણ બાકી આપણે પાછા નાયેલા છે તમને ખબર જો કીધું જો ઘટે નહીં ઢાંગર માર્યું છે માર્યું ફોન આવેલા તમે રૂપાડો ભાઈ આ બીડી વાળા ભાઈ ફોન આવ્યો હજી જીવે હો પાછું ઠેકડો મારે નહીં તંડા તો વાહ ભાઈ વાહ કેમ પીસો લાગા હા ભાઈ વાહ અને અમે તો કયા આઠે દરિયામાં છે પંખો પાસે આવી છે બોલો નિકોલના દરિયાવાળા છે ને કેટલા મોટા છે અમે તો માંડ તણ્યું માથેથી લોટ જાય તમે કદાચ ને જોયું છે આગળ પેલા વિડીયોમાં તો ચાલો તમે જો ઢાંગર જોવા મચ્છી મળે છે ઢાંગર મચ્છી કામ ઢાંગર મચ્છી ભાઈ ફાઇનલી આઠેડીમાં નાખવાનું છે અને જોઈએ તમે આગળ ઠેલીમાં ને આમ તો એવડું તો છે જ પાછું પણ કહેવાનું એ તો એ કે આવું છે ને એક હજી મારવડ છે અમે ત્રણ થી ને કામ છું ભાઈ હા મારું ભરતભાઈ કે બે ત્રણ ઉપર લેવા એક મારું કા એક તો ઘણું આ બીડી શેકવે ને મને બહુ મજા તો મિત્રો ફાઇનલી તો આપણે એક ઢાંગર આવ્યો છે બીજું કાંઈ આવ્યું નથી માછલામાં ખાલી એક આ માછલું આવી ગયું છે 1.5 કિલો નાંગ આવ્યું બાકી બાપા સીતારામ ને આને બનાવવાનું છે આપણે રસોઈ તો રસોઈનો વિડીયો જોવો ને તો તમારે વેટિંગ કરવી પડશે પણ આમાં એમ છે કે અત્યારે ખાલી ભીંગડા પાડીને વહી જવાનું છે ઘરે અમે ઠેઠ નિકોલ આવી ગયેલા છીએ તો આવી રીતના કંઈક ભીંગડા પાડીએ છીએ અમે જો કેમ પડે મનસુખભાઈ લે ગયા ઘટે મનસુખભાઈ હજી જીવે બોલો જો હા એટલે હા મારો બેટો મરતો નહીં કી વનો આવી ગયો તોય બોલો 2 કલાક પહેલા આવ્યો તોય મરતો નહીં જીવે છે હજી માછલામાં તાકાત છે હજી ભાઈ કા એક ને કેવડો હતો મોટો હતો નહીં તમારો 3.5 કિલો એક આવી ગયો ઓલાખ આવ્યો ને તેથી આખલે હું આવ્યો ને તો મારું બેટું નાનું બસું આવ્યું કાંઈ વાંધો નહીં હાલો વિડીયો તો વિડીયો આવ્યો તો કરો ભાઈ ગયા છે મેં હવે ત્રણે જો ગાડી લઈને હલાવશે ને હું અહીંયા ઓથારે આવ્યો છું તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરો ચેનલમાં નવી વખત આવે ને તો ખરેખર સબસ્ક્રાઈબ કરી દેજો હું આવેલો તો નિકોલના દરિયામાં અને જો ભાગ્ય સિંહ આવ્યા ત્રણે બહુ બાટીને ધબધબાટી ઘરે વ્યા દઈ પછી મળશું તમને નવા વિડીયોમાં જય માતાજી બાય બાય